ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર દ્વારા અમદાવાદમાં શિક્ષકો પાંચ થયેલ જીવલેણ હુમલા બાબતે કલેક્ટરશ્રીને અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને આવેદન પત્ર પાઠવાયું. વિદેશમાં આ પ્રકારની ઘટના હોય છે, ભારતમાં કેમ થઈ છે સર? હવે એ વધી રહ્યું છે. વિદેશમાં તો થાય છે ને આ પ્રકારની કે ભાઈ પિસ્તોલ લઈને એને આમ કરી નાખ્યું. ચલો હમણાં થોડા ટાઈમ પહેલા ભાવનગરમાં બની હતી આવી ઘટના અને આ અમદાવાદની ઘટના છે. ભાવનગરમાં કયા સ્કૂલમાં? ઓજ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર બની છે. ત્યાં પેરેન્ટ્સ રિસેપ્શનમાં આવીને ચડી ગયું સ્ટુડન્ટ ઉપર એટલે કે બીજા કોઈ પેરેન્ટ્સ બીજા કોઈ સ્ટુડન્ટ ઉપર. એટલે સર આવું દિન પ્રતિદિન બધી સ્કૂલોમાં બની રહ્યું છે. ઘણી ઘટનાઓ તો બહાર આવતી જ નથી, કારણ કે નાનો મોટી માથાકૂટ થઈ હોય તો પછી સંચાલક એવું થાય કે ભાઈ જવા ત્યાં સોલ્વ કરી નાખે, જતું કરે. પણ હવે એક પરિસ્થિતિ એવી બની છે કે બહુ જ લોકો આ રીતે ઘણા નેતાઓ બનીને પણ આવતા હોય અને સ્કૂલની અંદર નાના મોટા ફીસના ઇસ્યુ થયા હોય આ તે તો આવી રીતે વારંવાર આવી જતા હોય. એટલે આવું ગુજરાત આખામાં આ વસ્તુ થઈ ગયું છે. સરકારશ્રીએ રજૂઆત છે કે આ બાબતમાં એક એસઓપી બને, એક પ્રિવેન્શન એક્ટ બનાવવામાં આવે અને સ્કૂલને રક્ષણ આપવામાં આવે, સંચાલકોને રક્ષણ આપવામાં આવે એવો અમારો મૂળ. કેટલા સ્કૂલો છે ભાવનગરમાં તમારા મંડળ હેઠળ? 250 જેટલી સ્કૂલો સર અમારા મંડળમાં છે અને આખા ગુજરાતમાં 16,000 જેટલી સરકારીના સ્કૂલો. ભાવનગર સિટીમાં કે આખા જિલ્લાનું મંડળ હશે? જીએન સુતરિયા કોણ છે? कौन सी स्कूल आपका? हमारे सीहोर में विद्या मंदिर बिल्कुल चौहान जी सर. आपका? शांतिपरी विद्यालय राजेश पटेल है सहजान तरुण व्यास यस सर. फोर डिस्ट्रिक्ट आपका तो बोलता नहीं. चलो लाओ. Good.